બહુ તમારે જ લેવાનો છે. તમે જ ડૉક્ટર છો. ડૉક્ટર તો તમને પૂછશે શું કાઢ્યું તું સવારે, રાતા કેટલા વાગ્યા સુધી બેઠા હતા, એના અંદાજથી તમારા રોગનું નક્કી કરશે. પણ યુ મસ્ટ સ્પીક, તમારે બોલવું પડશે, કારણ કે તમારી દવા તમારા સિવાય કોઈ નથી જાણતું. તમને સાંભળીને એ અંદાજ આપશે. મેં કીધું તમે ઓલા યોગેશના પપ્પા છો ને બટુકના? કે હા. મેં કીધું મારા ગામમાં તમને એમ છે ને ગઢવીઓને કારણે મારો છોકરો બગડ્યો, એવું છે ને તમને, એટલે તમે મને ગઢવી સાંભળ્યું એટલે મીઠાઈ નથી દેવી ને. હવે અમારા ગઢવીઓની કથા કેમ કરવી? મોટી મોટી કથા કરનારા ગઢવીઓની આવી છાપ છે એ મારે કેમ કરવી? કે ભાઈ આય ગઢવી છે, રાણા પ્રતાપ વાળાય છે, અને આ યોગેશ વ્યાસ વાળાય ગઢવી છે. ગઢવી જાગો, હારું હારું હોય તો પાગે લાગો, નકર ભાગો, પણ ગઢવી જાગો. મેં કીધું તમે યોગેશના પપ્પા બટુકના પપ્પા છો ને? તો કે આગો આગો ઊભો ઊભું બોલું છું. મેં કીધું તોલું માર લે છે. મારા ગામમાં એમ કહેવાય છે કે કોઈક વ્યાસ અને વ્યાસ મીઠાઈ વાળો છે ને એને ગઢવીને બગાડ્યા. અહીંયા એક વ્યાસ આવ્યો છે, આ બીજો, આ બધા હિતેશની તો બગડીને દૂર થઈ ગયા, સમજ્યા? સ્ટુડિયોમાં લઈ ગયા ને, અને ઓલા મયુરદાન કને ગવડાવ્યું, જેથી મયુરને ગાતા નહોતું આવડતું તેદી. હો હા, એ વ્યાસે અહીંયા, વ્યાસ તો અહીંયા ભટકાણા જ. અહીંયા ઓલા ગઢવીને બગાડતા હતા, અહીંયા જશોદાનગર વાળાને બગાડ્યા, માઇક લઈ ગયા. પણ મયુરને પાટે ચડી ગયું, એમાં એવું થયું. નકર મયુરદાન ગાતો નહોતો. તમે બોલાવો એટલે લાકડી લઈને બહાર આવતો 2 વાગે રાતના. પણ એ આજ સરસ મજાના ડાયરા મોજ કરે છે. એ આ બધાને ચાહવું પડશે. ગઢવીના એક ડાયરામાં એક પ્રભુદાનભાઈ સુરુ, હમણાં એને કાગ એવોર્ડ મળશે, ખરેખર પાછો લઈ લેવો જોઈએ, ફરિયાદ એની મોટી આવી છે એટલે. તો એણે વીરપુરના પ્રોગ્રામમાં પ્રવીણ મધુડાની ચોપડીઓ જેથી પ્રકાશિત થતી હતી તેથી ઓલા જોરુભા ખુમાણ ગુજરિયા દરબાર જે મેવાડના ભાયાતો છે, અહીંયા ડાયરામાં સ્ટેજમાં ચડીને ગઢવી એવું બોલે કે રાણા પ્રતાપના પછી મહાત્મા ઈશ્વરદાસે કીધું કે રાણા હાલતી ન થઈ જાય, એટલે ઓલો ગરાયો ઊભો થયો. એ કે ઈશ્વરદાસ કોઈ દી આવું બોલે નહીં, અને તમે જો ઈશ્વરદાસ વતી બોલતા હોય તો હું રાણા પ્રતાપ વતી તમને બોલીશ. એનો વંશજ હતો, એના વંશજો હતા. इतने दूर क्यों जा रहे हैं हम? गढ़वी वसुदेव कुटुंबकम ને ચાહનારું પાત્ર છે. યત્ર વિશ્વમ ભવતી એક નીડમ, એ તો જ કરી શકે જે નોમેડિક ટ્રાઇબ હોય, સતત પરિભ્રમણશીલ હોય, પશુપાલક હોય, એને હિમાડે. આપણામાં એક કહેવત છે, મેં ગામના હડમાન જોયા છો, લપ નહીં કરવાની એમ. નારાયણ સ્વામીના પ્રોગ્રામમાં એક દી ભડાકા થતા હતા, તો નારાયણ હાર્મોનિયમ મૂકીને ત્યાં ઊભા કે ભાઈ વાગે ભડાકા વારી ભજનમાં કરવા હોય તો આપણે ગામના પાણી પીધા છો. એટલે બાંધવાવાળા બેસી ગયા, 2 પાર્ટી ગોંડલમાં ઊભી થઈ ગયેલી. નારાયણ સ્વામી આવડી ફટાકડી કાઢી, જો ભજનમાં ભડાકા ભારી એમ જો ભજન ગાવું હોય તો આપણે એમાં ભાગ લેશું. એનો શું, પણ એટલો હળવો જેવો ફૂલ નાણ થયા, બાંધવાનું બંધ થઈ ગયું અને ભજન પાછા સારું થયા. ત્યારે એ વસુદેવ થાવું, એનામાં વિલીન થઈ જવું, એને મેસેજ દેવો તો ગાળું નથી દેવી માઇક માથેથી, હાલો આવે આપણે એમ કંઈ ભડાકા કરીએ, એમ નાતમાં ભળી જવું. એવું સોક્રેટીસે કીધું છે, ટોળામાં તમે પેતરો કરવા જાઓ તો ટોળું તમને મારી નાખે, એટલે ઘડીક વાર ટોળા ભેળું વ્યૂ જવું, પછી રસ્તામાંથી હેરીમાં ગરી જવું, નકર ટોળું તમને ખોટા ઠેકાણે લઈ જશે. પણ ટોળાની સામે થાવ તો ટોળું તમને મારે તો ઘડીક વાર ટોળામાં ભળી જવું, પછી આપણી ગલી આવે ને નીકળી જવું. આવું અનુષ્ઠાન, આવો અહેસાસ, આવું રૂવાડે જ્યારે પાન કરીએ ને ત્યારે આપણે એના ભવ્ય સ્વરૂપને, એના દિવ્ય સ્વરૂપને પામીએ. એની છેલ્લી કડી તો મને યાદ નથી આવતી. માડીની આંખ્યુંમાં
ચાંદા સૂરજની જ્યોતિ. ઈ બાળકી ઘોડિયામાંથી પછી હવે ધીમે 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 હાલતી 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 જેમ જેમ શરીરની માલિકો ભજન મંડ્યું વધવા, જેમ જેમ શરીરમાં દિવ્યતાના સ્વરૂપો મંડ્યા ખીલવા, અને નાનકડી બાળકની જરાક મોટી થઈ, જરાક. મેં ઉસકા બચપન કો ખોના નહીં ચાહતા. અને ફળિયામાં આવી અને એને જે આકાશમાં આંખ માંડીને તો સૂરજ ચાંદા ને તારાઓની જ્યોતિ બાળકની આંખોમાં હમાઈ ગઈ. આવું વસુદેવ કુટુંબકમનું ગીત ક્યાંક હોય ને તો કેજો. मैं तुम्हें चैलेंज दे रहा हूं तुम्हारी प्रतिष्ठा ऊपर. तो તમે એને પામતા કેમ નથી? અમારા વિસ્તારના ઘોડા બહુ હારા, પણ તમે કેમ નથી ઘોડે ચડતા? અમારા ઘઉં બહુ હારા, પણ તમે કેમ નથી ખાતા? એક્સપોર્ટ કરીએ છીએ, પણ તારા છોકરા શું કહેશે? એના પ્રત્યેનું વિલીનીકરણ આપણા હૈયામાં કેમ નથી આવતું? એ રિમાઇન્ડર દેવા માટે મહર્ષિ અરબિંદો મેદાનમાં ઉતર્યો. મહર્ષિને આઝાદીમાં રસ નહોતો. પછી આઝાદી તો મળવાની જ, ગમે તે મળવાની, ઉતાવળ નથી એની. પણ આ બાળકોના રોવાડે રોવાડે એના કલ્ચર, એની પરંપરા, એની ભવ્યતવિતા ભરાઈ જાય પછી જ કામ નહીં. અને વાતે સાચી છે. આપણે ત્યારે જ ભવ્ય બનીએ છીએ જ્યારે આપણે ભવ્યતાના બધા સ્વરૂપોને પામીએ. અને એ માડીની આંખોમાં ચાંદ તારાઓની જ્યોતિઓ, દીકરી દીકરી આકાશમાં જે આંખ માંડી ફળિયામાંથી, તો ભવ્યતા એની આંખમાં ઉતરી ગઈ. આટલું બધું ભવ્ય અંબાનું સ્વરૂપ, ભાતીગળ સ્વરૂપ માળો, એ આપણે જ્યારે પામીએ તો જ તમે વસુદેવ કુટુંબકમના વસુપણાને સમજી શકશો. તો જ યત્ર વિશ્વમ ભવતી એક નિડમ. અને ગુજરાતીઓ આ બાબતને વધુ સાબિત કરી ગયા છે. કદાચ શક્ય છે આ ગીતે એટલે જ મેળવીને ભેટ મેળવ્યું છે. 400 કિલોમીટરનો દરિયો હોય એ દુનિયા આખીને ઓળખતો હોય. 1600 કિલોમીટરનો જેને દરિયો હોય ને આખા ભારતમાં કોઈનો નથી. આખા ભારતમાં એકેય રાજ્ય એવું નથી કે જેની પાસે ગુજરાત જેવડો મોટો દરિયો હોય. એટલે અહીંયા દરિયા ખેડૂના ગીતો હતા. અને એને બચાવવા આપણા કોઈ ડાયા માણસોએ પ્રયત્ન નથી કર્યા. અસ્મિતા શબ્દનો પ્રયોગ કરે છે કમામુનશે. એમાં અસ્મિનો અર્થ ફૂલ છે. બાપાના અસ્મિ પધરાવા જવા જ કમા મુનશીએ છેલ્લે પધરાવી દીધા. હવે કોઈના બાપા પધરાવા જવાની જરૂર નથી. હું બધાય બાપાને પાટણની પ્રભુતાન, જય સોમનાથમાં બધાને બાપાના ફૂલ પધરાવી દઉં. પછી દરિયા કથા માટે ઓલો ગુણમંત્ર આચાર્ય ઉછર્યો અને એણે એ દરિયાના શબ્દો ભેળા કર્યા કે જેની વાત થાકી છે. મેઘાણી એનાથી રહી નથી શકતો. અને આપણી ગીતોની પરંપરાના જુદા ઢાળને સેટ કરી વાહોલિયા તમ ધીમા રે ધીમા આવાજ, આ વૈશ્વિક તો થવાય. જો આ ટોન, આ સૂર જ્યાં સુધી આપણે નહીં પાવી તો આપણે આફ્રિકા, લંડન ગયા હશું ને તો કાંઈ નહીં મળે. રોટલા મળશે, બીજું કાંઈ નહીં મળે. વાહોલિયા તમ ધીમા રે ધીમા વાજો, ધીમા રે વાજો રે મધરા રે ગાજો, વાહોલિયા તમ ધીમા રે ધીમા. હજી તો હું એની બધી વિલંબિત લઈને ખેંચું છું. વાહોલિયા તમે ધીમા રે ધીમા રે વાજો. આ હાલરડું છે. ધીમા રે વાજો મધુરા રે ગાજો, વાહોલિયા તમે ધીમા રે ધીમા રે વાજો. લા 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 લા
અને એ જ દીકરીને અર્પણ. જેને ઘોડિયામાંથી પેલો પાગ મૂક્યો, જેને ફળિયામાંથી આભમાં આંખ માંડી. સુના રે વનમાં વીજળડી ચમકી, આ ગાઢા રે વનમાં વીજળડી ચમકી, વેરાનો રણમાં વાદળડી વરસી, આ ગાઢા રે અંધારે વીજળડી ચમકી, વેરાનો રણમાં વાદળડી વરસી, વાલા રે મુને માં માં શબ્દ વાલા. હું તમને રિપીટ કરાવી ગયો તો આજે કરાવી દઉં. ઓષ્ટાક્ષર અક્ષરોમાં આખું વસુધૈવ કુટુંબકમ સમાઈ જાય છે. પ પિતાનો, પ પુત્રનો, પ પત્નીનો, પ ભાઈનો, બ બંધુનો, બ બેનનો, ભાઈબંધનો, બ મ માનો, પ ફ બ ભ મા. આ ઓષ્ટાક્ષર 5 શબ્દોમાં આખું વસુધૈવ કુટુંબકમ સમાય. પણ આપણે મુખ મુહ લખ્યું છે, એમાં આખું મોઢું આવે. હું તમારા અહંકારને ચીટીઓ ભરવા માટે કરું છું આ, કારણ કે તમે વૈશ્વિક નહીં થાવ, નહીતર તમારો અહંકાર તમને વૈશ્વિક થવા નહીં દે. મુખ શબ્દમાં પણ વી આર નોટ ક્લિયર્ડ. વદન એવું કરવું પડ્યું. ડાચું ડોળા ને એવા શબ્દો આવ્યા છે. મારે તમને પૂછવું છે કે મધર માટે મ અને અધર એટલે ઓસ્ટ એવું ગોઠવી જનારા એ વેસ્ટર્નની મધર ઉપાસના કેવી કહેશો? MOTHER એ મધર જે છે એમાં મો કાઢો એટલે અધર થાય, બધું અધર થાય. અધર એટલે બીજું, માં એ માં, બીજા વગડાના વા. એ આખી કહેવત મધર શબ્દમાં કેવી સેટ છે. માં તે માં, બીજા વગડાના વા. તમે MOTHER મધર એ શબ્દ મૂકો, એમાંથી મ કાઢી નાખો તો અધર એટલે બીજું, બીજા વગડાના વા. માં તે માં એવું સુંદર રીતે શબ્દમાં કેવી રીતે સેટ છે. અને તમને તો જ તમે વૈશ્વિક કુટુંબની પરિભાષાને પામવાના, જ્યારે વિશ્વની તમામ ભાષામાં તમારા મધરહુડને તમે રમતું બાળો. ત્યારે વાલા રે મુને માં માં શબ્દ વાલા. મામા એવો શબ્દ આવે 2 વાર